ડાકોરમાં યુકેના કરોડપતિનું અભિમાન ઉતર્યું. બનેલી ઘટના. અમદાવાદના ધનિક વિસ્તારમાં આવેલો એક ભવ્ય બંગલો દૂરથી જ લોકોનું ધ્યાન ખેંચતો હતો. તે બંગલો વૈભવનું પ્રતીક લાગતો હતો. આ બંગલાના દરવાજા આગળ મોંઘી આયાતી કાર ઊભી રહી હતી. અંદર નોકર ચાકરોની અવર જવર ચાલુ રહી હતી. આ બંગલામાં રહેતા હતા કોકિલાબેન પંડ્યા. તેમના પતિનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. હવે તેઓ એકલા જ ભારતમાં રહેતા હતા. તેમનો એકમાત્ર દીકરો જીતુ ઘણા વર્ષોથી યુકેમાં રહેતો હતો. ત્યાં તેણે પોતાનો મોટો વ્યવસાય ઊભો કર્યો હતો. કરોડોની સંપત્તિ બનાવી હતી. લંડનમાં અનેક મિલકતો હતી, મોંઘી ગાડીઓ હતી, વિદેશી મિત્રો હતા. લોકો તેને સફળ ઉદ્યોગપતિ તરીકે ઓળખતા હતા. જેતુની પત્ની નિશા પણ યુકેમાં જ ઓસરેલા જીવનથી ખૂબ પ્રભાવિત હતી. આ બંને પાસે પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ ધીમે ધીમે સંપત્તિ સાથે અભિમાન પણ વધી ગયું હતું. તેઓ માનતા હતા કે પૈસા હોય તો બધું ખરીદી શકાય. ગરીબ માણસોની મહેનત તેમને ક્યારેય દેખાતી નહોતી. સામાન્ય માણસો સાથે વાત કરવી પણ તેમને પસંદ નહોતી. ઘણા મહિનાઓ પછી જીતુ અને નિશા અમદાવાદ આવ્યા હતા. કોકિલાબેન માટે આ ખૂબ આનંદની વાત હતી. તેમણે આખું ઘર શણગાર્યું હતું. સગા સંબંધીઓને બોલાવ્યા હતા. જીતુ ઘરે આવ્યો ત્યારે આસપાસના લોકો તેને મળવા આવ્યા. ઘણા લોકો પ્રેમથી હાથ મિલાવતા હતા. પરંતુ જીતુ માત્ર ઔપચારિક સ્મિત આપતો હતો. કોઈ સામાન્ય કપડાં પહેરેલો માણસ નજીક આવે તો તે ખાસ ધ્યાન પણ આપતો નહોતો. નિશા તો વધુ આગળ હતી. ઘરમાં કામ કરતી મહિલાને પણ તે આદેશ આપવાના સ્વરમાં જ વાત કરતી. પાણી લાવવામાં 2 મિનિટ મોડું થઈ તો તરત ગુસ્સે થઈ જતી. કોકિલાબેન આ બધું શાંતિથી જોતા હતા. તેઓ દીકરાને કંઈ કહેતા નહોતા. તેમને આશા હતી કે સમય સાથે બધું બદલાઈ જશે. એક સવારે નાસ્તા દરમિયાન કોકિલાબેને ધીમા અવાજે કહ્યું, બેટા, આ વખતે તમે આવ્યા છો તો એકવાર ડાકોરના રણછોડરાયના દર્શન કરી આવીએ. ઘણા વર્ષોથી હું તમારી સાથે જવાની રાહ જોઈ રહી છું. જીતુએ થોડું મોઢું બગાડ્યું. તેણે કહ્યું, મમ્મી, ત્યાં બહુ ભીડ હોય છે, આખો દિવસ બગડી જશે. નિશાએ પણ વાતમાં ઉમેર્યું, અને રસ્તામાં કેટલા બધા નાના વેપારીઓ હોય છે, કોઈ શાંતિ જ નથી રહેતી. કોકિલાબેન હસ્યા. તેમણે કહ્યું, ભગવાનના દર્શન માટે થોડો સમય આપશો તો મનને શાંતિ મળશે. માતાની લાગણી સામે જીતુ ના કહી શક્યો નહીં. આખરે બીજા દિવસે સવારે જવાનું નક્કી થયું. બીજા દિવસે સવારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ. જીતુએ પોતાની મોંઘી વિદેશી કાર બહાર કાઢી. કાર એટલી ચમકતી હતી કે આસપાસના લોકો ઊભા રહીને જોતા હતા. નિશાએ મોંઘા કપડાં પહેર્યા. કિંમતી ઘડિયાળ હાથમાં હતી. ગળામાં હીરાનો હાર હતો. કોકિલાબેન સાદી સાડીમાં તૈયાર થયા. તેમના હાથમાં નાનકડી પ્રસાદીની થેલી હતી. તેઓ ભગવાનનું નામ લેતા કારમાં બેઠા. કાર અમદાવાદથી નીકળી. રસ્તા પર લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. ક્યાંક મજૂરો કામ કરતા હતા. ક્યાંક ખેડૂત શાકભાજી વેચતા હતા. ક્યાંક સાની લારીઓ દેખાતી હતી. રસ્તામાં એક ટ્રાફિક સિગ્નલ પર થોડા સમય કાર ઊભી રહી. ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ ફૂલ વેચતો હતો. તેણે કાર પાસે આવીને ધીમેથી કહ્યું, બહેન, ભગવાન માટે ફૂલ લઈ લો. નિશાએ તરત જ બારી બંધ કરી દીધી. તેણે નાક ચડાવતા કહ્યું, આ લોકો પણ ક્યાંય છોડતા નથી. જીતુ હસ્યો. તેણે કહ્યું, આવા લોકો મહેનત ઓછી કરતા હોય અને લોકોને રોકતા વધારે હોય છે. કોકિલાબેનને આ શબ્દો ગમ્યા નહીં. તેમણે શાંતિથી કહ્યું, બેટા, દરેક માણસ પોતાની મહેનતથી કમાય છે. કોઈનું કામ નાનું નથી. જીતુએ જવાબ આપ્યો નહીં. તેણે માત્ર કાર આગળ વધારી દીધી. ડાકોર તરફનો રસ્તો આગળ વધતો ગયો. મંદિર નજીક પહોંચતા ભક્તોની ભીડ વધવા લાગી. રસ્તાની બંને બાજુ નાના વેપારીઓ બેઠા હતા. કોઈ પ્રસાદી વેચતું હતું. કોઈ ભગવાન રણછોડરાયની તસવીરો વેચતું હતું. કોઈ માળા વેચતું હતું. કોઈ રમકડા રાખીને બેઠું હતું. દરેકના ચહેરા પર આશા હતી કે આજે થોડો સારો વેપાર થશે. આ ભીડમાં એક નાનું પાથરણું પાથરીને ધીરુ ઠાકર અને તેમની પત્ની કાંતાબેન બેઠા હતા. તેમની પાસે પ્રસાદીના નાના પેકેટ હતા. ભગવાનની સુંદર તસવીરો હતી. અગરબત્તી હતી. થોડા નાના ધાર્મિક પુસ્તકો પણ હતા. તેમની બાજુમાં તેમનો દીકરો યશ પણ બેઠો હતો. યશ કોલેજમાં અભ્યાસ કરતો હતો. રજાના દિવસે માતા પિતાને મદદ કરવા આવી જતો હતો. આખો પરિવાર મહેનતથી રોજીરોટી કમાતો હતો.
પૈસા ઓછા હતા, પરંતુ ચહેરા પર સંતોષ હતો. ધીરુભાઈ દરેક આવતા ભક્તને પ્રેમથી કહેતા, હા ભાઈ, ભગવાનની પ્રસાદી લઈ જજો, ભગવાન તમારું ભલું કરે. ઘણા લોકો તેમની પાસેથી પ્રસાદી લેતા. કોઈ ન લેતો પણ તેઓ હસીને ભગવાનનું નામ લેતા. કાંતાબેન પણ દરેકને પ્રેમથી બોલાવતા. યશ પૈસા ગણીને થેલીમાં રાખતો અને ગ્રાહકોને સ્મિતથી પ્રસાદ આપતો. થોડી વારમાં જીતુ, નિશા અને કોકિલાબેન મંદિર પાસે પહોંચ્યા. જીતુએ કાર પાર્ક કરી. ત્રણેય દર્શન કરવા માટે આગળ વધ્યા. કોકિલાબેનના ચહેરા પર ભક્તિ દેખાતી હતી. તેઓ ભગવાનનું નામ લેતા ચાલતા હતા. જીતુ અને નિશા આસપાસની ભીડ જોઈને વારંવાર ફરિયાદ કરતા હતા, અહીં તો ચાલવાની પણ જગ્યા નથી. કેટલા બધા લોકો છે, આટલી ગરમીમાં લોકો કેવી રીતે રહે છે. આવા શબ્દો તેઓ વારંવાર બોલતા હતા. કોકિલાબેન માત્ર સ્મિત કરતા હતા. ભગવાન રણછોડ રહીને દર્શન કર્યા પછી ત્રણેય બહાર નીકળ્યા. કોકિલાબેને કહ્યું, બેટા, ઘરે પ્રસાદ લઈ જઈએ. તેઓ ધીમે ધીમે આગળ વધ્યા. એ જ સમયે ધીરુભાઈએ ખૂબ નમ્ર અવાજે કહ્યું, સાહેબ, તાજી પ્રસાદી છે, ભગવાનના આશીર્વાદ સાથે લઈ જજો. જીતુએ તેમની તરફ એક નજર કરી. પછી નિશાને જોઈને હળવું હસ્યું. નિશાએ કહ્યું, અહીંથી શું લેવાનું? આ બધું કેટલું સામાન્ય લાગે છે. ધીરુભાઈએ ફરી પ્રેમથી કહ્યું, બહેન, ભાવ ઓછો છે, ભક્તિ મોટી છે. કોકિલાબેન રોકાઈ ગયા. તેમને ધીરુભાઈના શબ્દોમાં સ્નેહ લાગ્યો. તેઓ પ્રસાદ લેવા આગળ વધવા લાગ્યા. પરંતુ જીતુએ કોકિલાબેનનો હાથ પકડી લીધો. તેણે કહ્યું, મમ્મી, અહીંથી કંઈ લેવાનું નથી, સારી દુકાનમાંથી લઈ લઈશું. કાંતાબેને નમ્રતાથી કહ્યું, સાહેબ, અમે પણ આખો દિવસ મહેનત કરીએ છીએ, એક પ્રસાદી લઈશું તો અમારો દિવસ સારો જશે. નિશાએ તરત જ જવાબ આપ્યો, દરેક માણસ પાસે આવી રીતે માંગતા રહેશો તો ચાલશે નહીં. કંઈક મોટું કામ કરો. આ શબ્દો સાંભળીને યશ થોડો દુઃખી થયું, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. ધીરુભાઈએ પણ શાંતિ જ રાખી. કોકિલાબેને પોતાના પર્સમાંથી પૈસા કાઢ્યા અને કહ્યું, મને પ્રસાદી આપો. પરંતુ જીતુએ ફરી રોક્યા. આસપાસ ઉભેલા કેટલાક લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ધીરુભાઈના ચહેરા પર હળવું સ્મિત હજુ પણ હતું. તેમણે ધીમેથી કહ્યું, બહેન, ભગવાનના ઘરે કોઈ મોટું કે નાનું નથી હોતું, બધા ભક્ત એક સરખા હોય છે. આ શબ્દો સાંભળીને કોકિલાબેનની આંખો ભીની થઈ ગઈ. તેમને લાગ્યું કે સાચી સંપત્તિ પૈસામાં નહીં પણ સંસ્કારમાં હોય છે. ડાકોરમાં દર્શન પૂર્ણ કર્યા પછી કોકિલાબેને ફરી એકવાર ધીરુ પાસેથી પ્રસાદી લેવા ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ જીતુએ વાત બદલી દીધી. તેણે કહ્યું કે હવે મોડું થઈ રહ્યું છે અને પહેલા હોટલમાં જઈને આરામ કરવો જોઈએ. નિશા પણ તરત જ તેની વાત સાથે સહમત થઈ ગઈ. ત્રણેય કારમાં બેઠા અને ડાકોરની એક જાણીતી હોટેલમાં પહોંચ્યા. આખા દિવસના પ્રવાસ પછી કોકિલાબેન ભગવાનનું નામ લેતા પોતાના રૂમમાં આરામ કરવા ગયા. જીતુ અને નિશા રૂમમાં બેઠા હતા. તેઓ હજુ પણ રસ્તામાં મળેલા ગરીબ લોકો વિશે વાતો કરી રહ્યા હતા. નિશાએ હસતા કહ્યું, આવા લોકો આખી જિંદગી પાથરણું પાથરીને જ બેસવાના, મહેનતથી કોઈ કરોડપતિ નથી બનતું. જીતુએ પણ અભિમાનથી કહ્યું, પૈસા કમાવવા માટે દિમાગ જોઈએ, માત્ર મહેનતથી કંઈ થતું નથી. બાજુના રૂમમાં બેઠેલા કોકિલાબેને આ શબ્દો સાંભળ્યા. તેમનું મન ભારે થઈ ગયું. તેમણે મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે તેમના દીકરાના મનમાંથી અભિમાન દૂર થાય. રાતના લગભગ 10:30 વાગ્યા હશે. હોટલમાં શાંતિ હતી. અચાનક જીતુની છાતીમાં જોરદાર દુખાવો શરૂ થયો. પહેલા તો તેણે સામાન્ય ગેસ હશે એવું માની લીધું, પરંતુ થોડા જ પળોમાં દુખાવો વધી ગયો. તેના કપાળ પર પરસેવો આવી ગયો. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ડાબા હાથમાં અસહ્ય પીડા ફેલાઈ ગઈ. જીતુ પથારી પરથી નીચે બેસી ગયો. નિશા ગભરાઈ ગઈ. તેણે તરત જ હોટલના સ્ટાફને બોલાવ્યો. કોકિલાબેન દોડી આવ્યા. દીકરાની હાલત જોઈને તેમના હાથ કંપી ઉઠ્યા. તેઓ સતત ભગવાન રણછોડરાયનું નામ લેવા લાગ્યા. હોટલના મેનેજરે તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ તે બીજી જગ્યાએ ગયેલી હોવાથી આવવામાં સમય લાગવાનો હતો. એક એક મિનિટ ભારે લાગતી હતી. જીતુનો શ્વાસ વધુ ઝડપી ચાલવા લાગ્યો. તેની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. હોટલના મેનેજરે કહ્યું કે વધુ રાહ જોવી જોખમી બની શકે. તરત જ પોતાની કારમાં હોસ્પિટલ લઈ જવું જોઈએ. નિશા રડવા લાગી. કોકિલાબેન ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા.
જીતુને કારમાં બેસાડવામાં આવ્યું અને હોસ્પિટલ તરફ કાર ઝડપથી દોડી. રસ્તામાં ટ્રાફિકના કારણે કાર ધીમી પડી ગઈ. દરેક ક્ષણ કિંમતી હતી. એ સમયે રસ્તાની બાજુએ ધીરુ ઠાકર, કાંતાબેન અને યશ પોતાનું પાથરણું સમેટીને ઘરે જવા નીકળ્યા હતા. તેમણે રસ્તા પર ઊભેલી કાર જોઈ. કોકિલાબેન ગભરાઈને મદદ માટે હાથ બતાવી રહ્યા હતા. ધીરુભાઈ તરત જ દોડી આવ્યા. નજીક પહોંચતા તેમણે જીતુને ઓળખી લીધો. તો એ જ માણસ હતો જેણે થોડા કલાક પહેલા તેમનું અપમાન કર્યું હતું. કાંતાબેન અને યશ પણ ત્યાં આવી ગયા. એક ક્ષણ માટે પણ તેમણે જૂની વાત યાદ ન કરી. ધીરુભાઈ તરત જ કહ્યું, સમય બગાડશો નહીં. ચાલો, અમે પણ સાથે આવીએ. યશે ઝડપથી રસ્તો ખાલી કરાવવામાં મદદ કરી. કાંતાબેને કોકિલાબેનને સંભાળ્યા. કોકિલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાઈ ગયું કે સાસા મોટા માણસ તો સામે ઉભેલા આ ગરીબ લોકો હતા. થોડી જ વારમાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ડોક્ટર કેતન વ્યાસ હાજર હતા. તેમણે તરત જ જીતુની તપાસ શરૂ કરી. ECG કરવામાં આવ્યું. રિપોર્ટ જોઈને ડોક્ટરના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેમણે નિશા અને કોકિલાબેને કહ્યું, દર્દીને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે. અમે તરત સારવાર શરૂ કરીએ છીએ. તમે હિંમત રાખો. આ શબ્દો સાંભળીને નિશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડા કલાક પહેલા જે માણસ પોતાના પૈસાની શક્તિ પર ગર્વ કરતો હતો, તે હવે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો. કોકિલાબેન શાંતિથી ભગવાનનું નામ લેતા રહ્યા. હોસ્પિટલના બહારના કોરિડોરમાં ધીરુભાઈ, કાંતાબેન અને યશ પણ ઊભા રહ્યા. તેઓ કોઈ સગા નહોતા, છતાં તેઓ ત્યાંથી જવાનું નામ લેતા નહોતા. કોકિલાબેને ધીરુભાઈનો હાથ પકડીને ધીમેથી કહ્યું, ભાઈ, આજે તમે ન હોત તો ખબર નહીં શું થાત. ધીરુભાઈએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો, બહેન, ભગવાનના ઘરે કોઈ દુશ્મન નથી હોતો. મુશ્કેલીમાં માણસે માણસનો સાથ આપવો એ જ સાચો ધર્મ છે. આ શબ્દો સાંભળીને કોકિલાબેનની આંખોમાંથી આંસુ વહી પડ્યા. બીજી તરફ હોસ્પિટલના દરવાજા બંધ થયા અને ડોક્ટર કેતન વ્યાસ પોતાની ટીમ સાથે જીતુના જીવનને બચાવવા માટે સતત પ્રયત્ન કરવા લાગ્યા. બહાર બેઠેલા દરેક માણસના મનમાં માત્ર એક જ પ્રાર્થના હતી કે ભગવાન રણછોડરાય જીતુને નવી જિંદગી આપે. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની બહાર કોકિલાબેન, નિશા, ધીરુ ઠાકર, કાંતાબેન અને યશ શાંતિથી બેઠા હતા. દરેકની નજર ઓપરેશન થિયેટરના દરવાજા પર હતી. સમય ધીમે ધીમે પસાર થતો હતો. લગભગ 2 કલાક પછી દરવાજો ખુલ્યો. ડોક્ટર કેતન વ્યાસ બહાર આવ્યા. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. તેમણે કહ્યું, ભગવાનની કૃપા અને સમયસર સારવારને કારણે હવે જોખમ ઘણું ઓછું થઈ ગયું છે. દર્દી હવે સુરક્ષિત છે, પરંતુ તેમને થોડા દિવસ સંપૂર્ણ આરામ કરવો પડશે. જીવનશૈલીમાં પણ મોટો ફેરફાર કરવો પડશે. આ સમાચાર સાંભળતા જ કોકિલાબેને ભગવાન રણછોડરાયનો આભાર માન્યો. નિશાની આંખોમાંથી આંસુ વહી પડ્યા. ધીરુભાઈ અને કાંતાબેને પણ ભગવાનનું સ્મરણ કર્યું. તેઓ શાંતિથી ત્યાંથી જવા લાગ્યા. પરંતુ કોકિલાબેને તેમને રોક્યા અને કહ્યું, ભાઈ, તમે જશો નહીં. જીતુને ભાન આવશે ત્યારે તેને સત્ય જાણવું જોઈએ. થોડા કલાક પછી જીતુને ભાન આવ્યું. તેણે ધીમે ધીમે આંખો ખોલી. સામે કોકિલાબેન અને નિશા બેઠા હતા. તેણે નબળા અવાજે પૂછ્યું, હું અહીં કેવી રીતે આવ્યો? કોકિલાબેને આખી ઘટના શાંતિથી કહી. તેમણે જણાવ્યું કે રસ્તામાં સૌથી પહેલા મદદ માટે ધીરુ ઠાકર, કાંતાબેન અને યશ દોડી આવ્યા હતા. તેમણે જ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. તેઓ આખી રાત હોસ્પિટલની બહાર ઊભા રહ્યા. આ સાંભળીને જીતુ એકદમ શાંત થઈ ગયો. તેની આંખો સામે ડાકોરના મંદિરની બહારનો પ્રસંગ ફરી જીવંત થઈ ગયો. તેને યાદ આવ્યું કે તેણે એ જ લોકોનું અપમાન કર્યું હતું, તેમની મહેનતની મજાક ઉડાવી હતી. આજે એ જ લોકો તેના જીવન માટે ભગવાન બનીને ઊભા રહ્યા હતા. જીતુની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, મમ્મી, હું કેટલી મોટી ભૂલ કરતો હતો. બીજા દિવસે ડોક્ટર કેતન વ્યાસે જીતુને હોસ્પિટલમાંથી રજા આપી. હોસ્પિટલમાંથી બહાર નીકળતા જીતુએ સીધું અમદાવાદ જવાની ના પાડી. તેણે કહ્યું, સૌથી પહેલા મને ડાકોર જવું છે. કોકિલાબેન સમજી ગયા કે હવે દીકરાના મનમાં સાચો બદલાવ આવી ગયો છે. થોડા સમય પછી આખો પરિવાર ફરી ડાકોર પહોંચ્યો. મંદિરની બહાર એ જ જગ્યાએ ધીરુભાઈ અને કાંતાબેન પોતાનું પાથરણું પાથરીને બેઠા હતા.
યશ ગ્રાહકોને પ્રસાદી આપી રહ્યો હતો. જેતુ ધીમે ધીમે તેમની પાસે ગયો. કોઈ શબ્દ બોલ્યા વગર તેણે બંનેના પગમાં માથું નમાવી દીધું. આજુબાજુ ઉભેલા લોકો આશ્ચર્યથી આ દ્રશ્ય જોવા લાગ્યા. ધીરુભાઈ ગભરાઈ ગયા. તેમણે તરત જેતુને ઊભો કર્યો. જેતુ રડતા રડતા બોલ્યો, ભાઈ, મને માફ કરી દો. મેં તમારા ગરીબપણાનું નહીં, મારા પોતાના સંસ્કારોનું અપમાન કર્યું હતું. તમે મને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો છે. ધીરુભાઈના ચહેરા પર હંમેશની જેમ શાંતિ હતી. તેમણે જેતુના ખભા પર હાથ રાખીને કહ્યું, સાહેબ, માફી માંગવાની જરૂર નથી. માણસથી ભૂલ થાય છે, પરંતુ જે પોતાની ભૂલ સ્વીકારી લે તે ખરેખર મોટો માણસ કહેવાય. ભગવાને તમને બીજી તક આપી છે, હવે તેનો સારો ઉપયોગ કરજો. કાંતાબેને પણ સ્મિત સાથે કહ્યું, અભિમાન ક્યારેય સાથે રહેતું નથી. માણસે હંમેશા સાથે રહે છે. યશ પણ હસીને જેતુને મળ્યો. નિશા આ બધું જોઈ રહી હતી. તે પણ આગળ આવી અને હાથ જોડીને માફી માંગી. તેણે કહ્યું, હું પણ પૈસાના ગર્વમાં અંધ બની ગઈ હતી. આજે સમજાયું કે સાચી સંપત્તિ તો સારા સંસ્કાર અને સારા કર્મ છે. જેતુએ ધીરુભાઈને કહ્યું કે તે તેમના માટે મોટી દુકાન ખરીદી આપશે અને તેમના પરિવારની દરેક જવાબદારી ઉપાડશે. પરંતુ ધીરુભાઈ હળવા સ્મિત સાથે બોલ્યા, સાહેબ, અમને ભીખ નથી જોઈતી. અમે મહેનત કરીને ખાઈએ છીએ. જો ખરેખર કંઈ કરવું હોય તો મારા દીકરા યશના અભ્યાસમાં મદદ કરજો. તે ભણીને સારો માણસ બનવા માંગે છે. આ વાત સાંભળીને જેતુનું માથું ગર્વથી નહીં પરંતુ વિનમ્રતાથી ઝૂકી ગયું. તેણે તરત જ યશના સંપૂર્ણ અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. યશે પણ વચન આપ્યું કે તે ભણીને સમાજની સેવા કરશે. તે દિવસે જેતુએ ભગવાન રણછોડરાયના મંદિરમાં ફેરી દર્શન કર્યા. આ વખતે તેની પ્રાર્થના અલગ હતી. તેણે ભગવાન પાસે વધુ પૈસા કે સફળતા નહીં પરંતુ સારો સ્વભાવ અને વિનમ્રતા માંગી. કોકિલાબેનના ચહેરા પર આજે સાચો આનંદ હતો. તેમને લાગ્યું કે ભગવાને તેમના દીકરાને માત્ર નવું જીવન જ નહીં પરંતુ નવી વિચારસરણી પણ આપી છે. ડાકોરથી પરત ફરતી વખતે જેતુ રસ્તામાં મળતા દરેક નાના વેપારીને માનથી જોતો હતો. જ્યાં શક્ય હોય ત્યાંથી કંઈક ખરીદતો હતો. હવે તેને સમજાઈ ગયું હતું કે મહેનત કરનાર કોઈ માણસ નાનો નથી. સમય પસાર થયો. યશે અભ્યાસ પૂર્ણ કર્યો. પોતાની મહેનતથી સારી નોકરી મેળવી. ધીરુભાઈ અને કાંતાબેનનું જીવન પણ ધીમે ધીમે સુધરતું ગયું. જેતુ જ્યારે પણ ભારત આવતો ત્યારે ડાકોર જઈને તેમને જરૂર મળતો. હવે બંને પરિવારો વચ્ચે લોહીનો નહીં પરંતુ માનવતાનો સંબંધ બંધાઈ ગયો હતો. આ ઘટનાએ જેતુના જીવનની દિશા બદલી નાખી. યુકેમાં તેણે કરોડો રૂપિયા કમાયા હતા પરંતુ ડાકોરમાં તેણે જીવનનું સૌથી કિંમતી ધન મેળવ્યું હતું. તેને સમજાયું કે પૈસા માણસને મોટો બનાવી શકે પરંતુ માત્ર સારા સંસ્કાર, વિનમ્રતા અને માનવતા જ તેને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે. કારણ કે ભગવાનના દરબારમાં સંપત્તિ નહીં પરંતુ માણસના કર્મ અને હૃદયનું મૂલ્ય હોય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર મનોરંજન અને નૈતિક સંદેશ આપવા માટે રચાયેલી કાલ્પનિક કૃતિ છે. તેમાં દર્શાવેલા પાત્રો, નામો અને ઘટનાઓનો કોઈ પણ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનો. કોમેન્ટમાં જય રણછોડરાય લખવાનું ભૂલશો નહીં. જય ઠાકોર લખવાનું ભૂલશો નહીં.